છો એ દેરું કુણ છે એ હું જાણું. તો તારા ને મારા લેખ લખણા છે હું માતા મેલડી છું. સાગરભાઈ બેહો. તો તારે હું મેલડી એવું કહું છું, ગોગો હાચો શિકોતર હાચી તારા દેરા બધા બેહાડે હાવ હોના ન. પણ ઈ ભૂમકાઈ એક દાડો મારા જેવી મેલડી માતા ના બેહાડું મારું કાળું રાવણ ની માતા મેલડી નું વેણ છે. અને વહીથી ઘેર જાન તારું કદાચ બગડી ગયેલું ગાડું મેં સુધાર્યું છે. અને દુનિયાની વસ્તુ કદાચ ખાવડામાં 1 મહિનો 70 દાડા થયા પેલા ના બેહાડી દીધું મારું ઉગતા ભોણ ની માતા મેલડી નું વેણ છે. દુનિયા જગતમાં બોને હું કર્યું છે તાર ગાવાની જરૂર નહીં. સભાવાળો તે ભાઈ આ બુનનો 11 મહિનાનો 11 દાડાનો દીકરો ને 11 દાડાનો દીકરો હતો ને આ બુને સંસાર છોડી મેચેલો છે. શેના માટે છોડ્યો છે? ગોગા માટે. ગોગો જોવે બીજું કોઈ જગત જોતી નહીં. અને અમનો ગોગો ખોયો હતો ને ગોગો ખોયા પછી મારો વારો આવ્યો છે ને મારા કોક ગોગાના લેખ જાજ્યા છે તો ગોગાના વાકડા હાવ ફિટ કરી દઈશ અને ફરી પાછી તારા ઘેર આવું બુના. ઈ દાડાની વાત કોક ઈ ગાદી એ સભા કોક નોખી ના બેહાડો મારું રાવળ દેવની માતાનું વેણ સજા. તો દરેક નો મજા મુનો નો રબારીઓ તમને મજા. અઠવાડિયાથી વાટ જોઈને બેઠા હતા કે બુન કઈ મુના આવો કઈ આવો કઈ આવો. અને મારું મહેમાન આવતું હોય અને તમે વાટ જોઈ હોય જગતની વાટ જોવાડ્યું મારો કાળું રાવણની માતાના વચ્ચે ભગવાન જાઉં હું ઉગતા ભણની માતા કુશ વધારે. પછી બુનનો તો કોઈ વિશ્વાસ હતો શ્રદ્ધા હતી નહીં. સભાવાળો 3 દાડા બેડું નતું હલતું તા ભુવને 3 દાડા રાતે નહીં 1 મિનિટ હુર્યા નહીં. કોકની રમેલ હાચવીને ડાયરેક્ટ બુન પાસેથી ઘેર ને ઘેરથી બુન પાસે. આ રાજુભાઈ ને ચંદુભાઈ ને બધા ભેગા ને ભેગા આ એમ કરીને છે બાવળો તારે આટલા વકડા મેળવ્યા છે તેમાં કોઈની થતી નહીં. આ ધોણે એ બોલે તો યામિની નહીં નહીં નહીં. ધનરાજભાઈ હેલો. અચ્છા ભાઈ મજા. સાગર કોમડી અલ્પેશભાઈ વિક્રમ જાલોટા વિનોદ ભાવેશ આનંદ આ બેન નો મજા. ઓ મુના આયા તને ગાયો તું મેલડી મઢી જતી દેહમાં ખબર તો કોક તો પડવી જોવે ને. જગતમાં મારા વિશ્વાએ મોણા આવે અને 1 મિનિટ માટે હોનું નહીં મૂક્યું. અને આજે મારી હેલસક મારી પોચમનો દાડો હોય ગાદી ચાલુ હોય એટલે 4-5 વાગ્યા પહેલા ગામમાંથી યમરાજ નહીં વળવા દીધા. એ મેલડી ધૂણું છું અત્યારે. તે ભાઈ હું માતા હોય ધોણીને તમે આઈ જાવી ખબર પડો. આજથી 21 દાડા બનો અને આ વગાડ્યું વણા હાઈને તમે ડીઝલ બાળ્યું અત્યારે તમે ટાઈમ બગાડીને આયા. એવું 21 દાડે આજ આવીને બેઠા એથી 3 ઘણું હવાયું વળતું ના કરતું. સાગર ગોમડી મારું રાવળની માતાનું વેણ છે. જો તે સાગર ગોમડીનો ફોન આવ્યો ભુવાજી લાઈવ ને કલાકાર બધું મારા તરફથી. મેં કહું અમે વિચાર તો કરો રહેશે પણ તમે આવતા હોય બધો કરતો હું નાનું અલ્પેશભાઈ તમને એટલી મજા હો પાછી. આ બે છો ને તમે ભેળા એટલે જેમ કે તમારા બેન આર્યું ગળો ગુંથો તમે જોણો ભાઈ. તે દરેક ને મારી ગાય કુંવાસી બેન દીકરીઓ મજા. મારા મેલડી માતાના ભગવાન પેટ ભરીને આશી આલો છો કે ગાદ્યું ઘટશે નહીં વાપર્યું નેટશે નહીં. પેઢીની પુનઃ ખૂબ જબરી રાખજો મારો ભગવાન હાજર રહે ને. એટલે એ કદી નહીં કર્યું તાર ભગવાન રાજી છે. તે ભાઈ જે કોઈ પ્રસાદ લીધા વગર છે પ્રસાદ લઈને જજો. પ્રસાદ આપણો બની ગયો ભગવાન દરેક નો હાથવશે. તળજા ભાઈ મજા. તે ભાઈ અચ્છા ભાઈ દરેક નો મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમા કીશો. મેં શું કીધેલું છે બુના તમે જોણો હું જોણું. એ જગત ના ભળાવાની જરૂર નહીં. કોક તમારા વતડે પડ્યું છે કોક મારા વતડે પડ્યું છે. તમે તમારા બોલમાં રહેજો હું મારા બોલમાં રહીશ. લો બીજો વધાવો આલુ પોપટ. લો તો તારે એવું પૂછું કે આ તો તમે
એના ભુવાની એક એવી ગણતરી છે કે બુન નહીં પણ આ માતા પોતે તાર ઘેર આવી હ તળજાભાઈ મુનોના રબારીઓ એ બેડું હાલ કોઈ ઓમાંથી સભા મળદ બેઠો હોય ને 1 કિલોમીટર લઈ જાય 5,11,000 રૂપિયા મારા ભુવા તરફથી ઇનામ છે જો હાલ તરત ની વાત આ લાઈવ ચાલુ હોય ચેક કરવું હોય એક કોઈ એવું કહેતો હોય મારી ઇનામ જોવો હ એ હાલ બેડું ઉપાડી અને 1 કિલોમીટર એકે હાય જતો રહ્યો 5,11,000 રૂપિયા નાલો મારું કાળું રાવળની માતાનું વેણ છે જા ઉપાડવાની વાત છોડો અહીંયા ઓગળે દાડે જો હલો પરો તો મારું ભગતની 32 ની માતાનું વેણ છે તારે એક વેચ નો હલો છે ભાવાળો અન કોકને ચેક કરાવ્યું તો તારે ઓય બેડું ઉતાર્યા પછી કોકને ચેક કરાવ્યું તો કોણ હતું પૂરો ભાઈ અડ્યા હતા પૂરો ભાઈ હતા ને ગણી બાપા ને પૂરો હતા ને ચેક કરાવ્યું તું એમને એ ચેક કરાવ્યું તું ચેક કરજો ને કે જગત કાલ કોઈ મોન છે નહીં કે એમાં શું હતું ઈ ભાઈ એટલે અને જોઈ બે પોસ્ટ મોન છે અમારા ગામના રબારીને ચેક કરાવ્યું છે ચંકા હવે તો માતાનો બોલ પતી ગયો હવે તો ગમે તે અડત ચાલે ને રાજુભાઈ હા પછી તળજાભાઈ બીજું શું બન્યું છે ને એ અત્યારે હોય ન કહેવાય આ મીડિયાનો જમાનો છે અત્યારે હમણાં કાલ દાડો કે ચોઈની ગાડીઓ હોય છૂટી બુના બન્યું છે ને રસ્તા માર્યું રામભાઈ તો એ ડાભી વાળો અશોક છો અશોક બન્યું છે અને વિડીયો મોજૂદ છે અશોક મારા પાસે હતો એ બન્યું ને તાર અશોક માર જોડે હતો અમે ઘણી વાર 2 મિનિટમાં અમે ફોન ભૂલી ગયા હતા કે આ શું મોનવું એમ અને પાછું વિડીયો બનાવ્યો મેં હારું કોઈ મોન છે નહીં કરો તો રાતનો 2 વાગે ફોન મેં આવી વાત બની હો ભાઈ અશોક મજા આ બુન હેડતી આવી તમે ઈએથી આજ દાડા ઉધી 8-10 દાડાથી આર્યા ચેડે છે અહીંયા એમની પિકઅપ હારે ગાડલો ગોરેડો લઈને છે ભાવાળો સેવા કરવા આયા તો ડાભીના મેમનો તમને મજા મોરવાડાના મેમનો તમને મજા સતરાડાના સંજુભા દરબારનો ઓથી 150 કિલોમીટર ગાડી લઈને દિલ્હી પરમાનેન્ટ જવાનું હે ચમ ગાડીને ગેસ પેટ્રોલ નહીં બળ્યું હોય પછી આ ગૌરક્ષક કીધા ને એમની આખી ટીમ જતી કન રાજુભાઈ એટલે એમને હવાઈ મજા 2026 ની સાલ છે 27 ની સાલમાં તમારી વેળા કોક નોખી નાલા ખોદ મારું રાવળદેવની માતાનું વેણ છે પછી પેલી બેન નો મજા તમારા હારી આવી ને બુના એ બુન નો મજા જો વેળા આવશે એટલે રાપર કચ્છ કદાચ રવેજી ઓટો ના મારું મારું મેલડી નું વેણ છે ઓય આઈએ બુન અને ઓય હાથ જોડીને જો ઘરે જઈને હુરો બરોબર ઊંઘામાં રાતે ખાટલે ખમા ના કહેવા આવું મારું કાળું રાવળની માતાનું વેણ છે ભાવાળો જગતમાં દુનિયમ દેરું છું બોલીને બીજું બોલું તો મારો તપસી ગોપાળપુરી ચોક ગોમેતરું કર્યું હોય છે ભાવાળો આજે મારા તપસીન અને મારા 12 બીજના ધણીને મળ્યા વગર જોય બોલી નહીં જોય ખોટી કોઈને ખમા કીધી નહીં અન રાજુભાઈ આ તો વેળા અત્યારે ચેવી છે ભગવાન જોણા આ ગોમ બેઠું છે મારું અત્યારે આખું ગોમ સાક્ષી છે લો અત્યારે એવું કહું છું સાગર ગોમડી એક ભાઈએ એવું કીધું છે કે ભુવાજી જગ્યાનું એડજસ્ટમેન્ટ થાય એટલે મને પેલો ફોન કરવો અને એ જગ્યામાં મુના કાળુ ભગતની મેલડીનું મંદિર 11 કરોડના ખર્ચ મારે બનાવી આપવાનું પડી પડી નહીં જા હવે શરૂઆત કરી છે અંતર મન કોઈ ભજન હું દુઃખ મટાડ કરું કોઈ મારા ગરીબોને વાકડા નહીં મારા પાવરની જગતને ખબર ન પડે કે હું માતા કોણ છું એમ હા રાજુભાઈ ધોણીને એવું બોલું છે કે આ વાયર છે એમાં કરંટ ના હોય ચેક કરજો આવશ્યક નહીં આવતો તળજાભાઈ અમુક
દેહ જગત દુનિયા વેરી બને એનો મને કોઈ વર્તો નહીં, પણ પેટ ફૂટે એટલે પાટો નહીં બંધાતો. કનો મારું ને કનો જીવાડું એવી વાત બને હ. નકર જગતને વગળી કરનાર ન હોય થી ઘરે પોકે ના પહેલે ઘેર ન જવા જો ઈ મેલડી છું. હા, અને હું મુને ચમ આયેલી છું એ દુનિયા નહીં જોણતી. મને મુને ચેવી રીતની હોય મારા પગર સે ઉતરે એ મને કોઈ કાળા માથાનું મોનવી આજે મુનનો કોઈ રાવળ નહીં જોણતો. કોઈ કે કોહ વટે આવી હક, કોઈ કે વરગત મલાઈ ચમલાઈ પેલા ઇતિહાસ ગોતો પછી જગતની વાતો કરે. 70,000 નું ડીઝલ બાળી નો છું, પછી ઇતિહાસ ગોચીને પછી ધૂણવા બેઠેલી છું. ભાઈ જીંદડો હોય વખો હતો ને વખાણ હું મુને આયેલી છું. મારા ગરીબન વેરી દશમન વકડતા ને ઈંદાડો હું મુના આયેલી છું. અને ઈ દાડે હોય મુની મેં પલોઠી વાળેલી છે. અને આજે વેરી દશમનો કદાચ વકડી એમની વેળા માર્કેટમાં રાખું તો મારું મેલડીનું વેણ છે. સુરતના મેમનું મજા તમારા કોક લેખ હશે ને કા ભુવન માતાના દર્શન થતા બુનનો દર્શન તમને ચોથી થત એટલે તમારી આજથી ચડતી કળા થાય. આવું મારા મેલડીના રોમ બોલું છું. રાજુભાઈ હું માતા હોય હાજર હતી, પણ આ બેડું હોય ઉતર્યું ને એના પછી મને માતાનો ભગવાન એવું બોલો છે કે તઈ ઘણો પાવર મારો વધી ગયો. હવે 50% કરંટ વાયરમાં હતો, 100% કરંટ ના રાખો મારું મેલડીનું વેણ છે. જગતમાં કિરણભાઈ મજા લુખાહાડના મેમનું ગોમે ગોમના મેમનો જે વસ્તી મારા વિશ્વાય અત્યારે આ બુનનું બેડું વભળીને હોય નમી હોય એમને દરેક ને અત્યારે મારા મેલડી માતાના ભગવાન દરેક ને ખમાકી છે ભાઈ કે તમારું આયાનું પન્નમ મારો ભગવાન નહીં જવા દે. રાજુભાઈ માણસ ભેળું કરવું હોય ને તો મહિના પેલું ઉડવું પડે ને. અત્યારે કોઈને કીધું જ નહીં કે આ બેડું આવે છે. આ સાગરભાઈ ને એમની બેનર ચડાવ્યું હતું નકર મેં કોઈને કીધું નહીં. તો આટલી વસ્તી છે જો કીધું હોત તો મુનમ અત્યારે બિહારો જ છો આવું બનો જ ને. એટલે આ ભાવ છે મારો દેવનો વસ્તીનો. હન ભુવાની આશિકી છે. હમણાં ધૂણતો એટલે કે ભુવાજી ફોટો પાડવા જો હું તમારો આશિક છું. મૂકું તું એકલો આશિક નહીં ભાઈ, આ ધૂણાઈ પોતે ભુવાનો આશિક છે. સંગત ધૂણી રહ્યા પછી જોવું કે આવું ધૂણું છું સ્વભાવવાળું. એટલે રાજુભાઈ મજા સુખે દુખે તમે દોડી ભેળા થયા છો તો કોઈ દાડો કળજુગનો દુઃખનો વાયરો ઝોપે વળવાડ્યો હું તમારી માતા નો કહેવું. જો ધનરાજભાઈ આવું મારા મેલડીના ભગવાન બોલું છું. સ્વભાવવાળું દરેકનો મજા વધારે બોલત કે આવું બધું બને. આ બુનને હું 32 કિલોમીટર રણમાં ભેળી હેડી છું. આ જગત અત્યારે નોમો ન આ બુન બેઠી છે લાઈવ 32 કિલોમીટર રણમાં હું લેવા જેલી કાળું રાવણની માતા છું છે ભવાળો. આ બુનનો માથાની નસો પકડી દે એક હાથ મેલવાથી આ નસો આજ દાડા ઉધી હજુ હોય ઉધી માથાની નસો નહીં પકડવા દીધી. અને અહીંયાથી ડોશીજી હજુ ઉધી ડોશી બુનનો પૂછક જડી છે નકી ખારા રણમાં કોણ હોય તો હું હેડી એવું નહીં. 32 કિલોમીટર ગોગો ભેળો હેડાડ્યો. 32 કિલોમીટર કોઈ દીકરો હેડ્યો એ દીકરો ચોઈ ગયો ચો નહીં જોઈ પગ પતો નહીં. હું મારો ભગવાન ગોગો પોતે હાજર આવું મારા મેલડીના રોમ બોલું છું. હવે આજની વેળા હારી છે. ભગવાન તમારા ઘેર હોનાના સૂર્ય ઉગાડશે આવું મારા કાળુ રાવણની માતાના આશીષ છું. તમારો મારો આ લેખ આ યુગનો થઈ ગયો. આ જીવો અમીની પેઢી જીવો એટલી કડ હવે કોઈ દાડો આ વાત ભૂંખાય નહીં. તે મુનના રબારીઓ કળોતરો ઘોઘોળો પૂંછલ્યો હાથે હાકાના રબારીઓ મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમાકીશું કે મારા દેવ પાછળ તમે કદાચ 2 મિનિટ બગાડી હોય તો કોઈ દાડો ભગવાન રહીમ સુમરા મજા ચાર હેડો પૂછો હેડો આવો પાવળિયા મજા. ભગવાન તમારી મારો ભગવાન આબરૂ હાથવશે. જવું હો કે આવો ચા પાણી કર્યું હારું સુખ શાંતિ જો લ્યો ભાઈ મજા. રાજુભાઈ અત્યારે 2 મિનિટ તમે દર્શન કરી દો એટલે ના બધું હચવાઈ જાય. સાગરભાઈ ને ચાર તમારે દર્શન કરવા આવે પૂછો ખાલી. લ્યો ભાઈ મજા. મારા મેલડીના ભગવાન ખૂબ ખમાકે છે ભાઈ. કોઈનું નામ લીધું ન લીધું તળજા ભાઈ. દરેક મારા દેવના રમેશ ગોલા હરખા છો. હું દરેકની માતા છું. હું મોને એનો દીવો છું છે ભવાળું ના મોને એમના માટે મારા કોઈ લેવા દેવા છે નહીં. નવાના ઠાકોરો આહેડના ઠાકોરો માણેકપરાના ઠાકોરો ધર્મનો મજા મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમાકી છું કે જગતમાં હું દેરું છું. અને મારા તમારા લેખ હશે
અને તમારા કોઈ દાડો નોભીએ મારો કાળુ રાવળની માતાના નામનો વર્તો આવો અને 4 વાગે ઓછી કે ના આવું મારા વચ્ચે મોદનો તપસ્યા આવું હું ભગતની માતા કુશું વધારે અને 1000 નહીં પણ કોઈ 50,000 પુરાવા હશે કે મેં ઓશિંગે જઈને કીધું છે કે હું કાળુની માતા છું રોયે નહીં આટલા દાડે ના બનાવું મારું મેલડીનું વેણ છે એટલે આ બનાવતી આવીશું અને આ બુનનો એવું કહું છું ઘેર જઈ જે બને તારી શક્તિ એવી ભક્તિ ગાયન 4 નોખો તો ચકલન દોણા નોખો તો હું માતા રાજી જે વાટી ચીડીઓ મરી છે અમારો મારો ભગવાન તને બદલું રોમ આલ દેહા હું મારા મેલડીના રોમ લો વધાવો રોમની રજા હોય 17 કીધા ને લો તો એવું બોલું છું આ લાઈવ જમવાનો છે ચાલુ છે લાઈવ આ બુનનો એવા લેખ લખા હે કે વેળા આવશે 12 મહિનાનો સમો જાહો અને માતાજી તરીકે આ બુનનો જગત પૂછ્યા હું કાળુ રાવળની માતા કો છું આ બુનનું વેડું જેટલે જેટલે વિહવમાં કર્યા છે ને એ ભૂમકાના કોક નોખા લેખ ના લખો મારું કાળુ રાવળની માતાનું વેણ છે તારે લુદ્રના ભાઈએ આ બુનનો 3 દાડા રાશિ છે 1 મિનિટ માટે બુનનો હુની નહીં મૂચી ગાડી જોવો ખાવા પીવા 8 પોર 32 ઘડી હાજર હે અને એ બહુ મેલડી હતી તો એ ભાઈની વેળા 2027 માં આ ભુવના બંગલા કર્યા એનથી હવાય એ ભાઈના બંગલા ના બધું જ મારું કાળુ રાવળની માતાનું વેણ છે વધારે સ્વભાવવાળો રૂપિયા માયા મિલકત ની સ્વભાવવાળો ભૂખ નહીં કાળા માથાનું મોનવેલું આલેલું સાકર ગોમડી દાડો જે વપરાઈ જાય મારું દેવનું આલેલું હાથ પેઢીએ નેઠો નહીં કોઈ દાડો એટલે આ મારું રચાયેલું છે 3 વખત ઘરનો પાયો પૂરી પૂરીને કેન્સલ કરીને ખોદી નો છેલો છે અમને અને આ પોચમ થી મળીને બીજી પોચમ 15 દાડા વહરાતમાં ખાલી 10 લાખનો શેડ ઉભો કર્યો હતી મારા મેલડીનો કોમો છે સ્વભાવવાળો અને આજે જગતમાં પૂછું ને કે કોઈ 50,000 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા કોઈના લીધા હોય તો પુરાવો લઈને આવી જો ડબલ પાછા દેવા છે આ ગોમની સાક્ષીએ બોલું છું આ ગોમની સાક્ષીએ કહું છું કોઈ 25,000 50,000 લાખ કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈ લીધા હોય અને બનાયા હોય ને એવો કોઈ ધંધો કરેલો હોય તો આવી જવાનું ડબલ પાછા લઈશ મારા ગોમના 5 જણા લઈને બેહાડવાના કાશે પુરાવો છે મારા પાસે તળજા ભાઈ ના પાછા હાલો મારું કાળુની માતાનું વેણ છે જગત થી બનવાનું નથી તુએ બનાવ્યું એ તો દુનિયાથી બનવાનું નથી માં જગત બોલીને ફરી જા સાગર ભુવા મારી અરવિંદ ભુવાની મારી કાળુ હીરાની મેલડી જગતમાં ફરતી નથી એ ગોડી તુએ તો જગતમાં ઇતિહાસ રચા મારી વેળાની મેલડી રો લો ભાઈ આ ગોમનો ઠેઠથી એવું કહેતી આવીશું જેટલેથી ધોણું છું ને એટલેથી જીંદાડો ગાદી ચાલુ કરીને દાડો મારી છે ભાઈ 5,000 એના ભાઈ 50 છે ભાઈ 500 છે 5,000 છે મેં 50,000 ભેળા કર્યા તળજા ભાઈ એવું કીધું હતું કે જેમ જેમ દાડો જાય ને એમ મુનાની વાત કોક નોખી બનાવતી જાય કોઈ દાડો મુના ન ભાળ્યું એવી વસ્તી મુના નાના માડું મારું મેલડીનું વેણ છે આવું બોલેલી છું તો 26ની સાલ બીજો મહિનો છે આબુના જ વાઈ છે 27ની સાલ આવશે બીજો મહિનો આવશે એટલે પાછું કોક આનું આવું ને આવું કોક નોખું લઈને પાછી મુઈને ના આવું મારું નોમ મેલડી નહીં ઈશું લઈને આવીશ મૂંઝવાણીશ હેડતા આયો દંડમૂંડ કરતા કરતા આયો મોઢામાં ખાડો લઈને આયો આ કોક નોખું લઈને આવી બુન હા અને બુનનું તમે શરીર તો જુઓ મેં તો એ ના પાડ્યો તો બુના તું નહીં પોકે મુના રહેવા દે પૈસા હું મનતા કોક તને રજા લઈ આલું
38 કિલો વજન બુનો હમણાં બેડાનું વજન કરવો છે આપણે 50 કિલો કીધો હતું ને કે 50 કિલો ઉપર છે પણ હમણાં ચેક કરીએ ચમનું હ પેલા તમારા ગામના બે માણસને ચેક કરાવવું છે કે ચેક કરી દો આમાં શું છે ના એ બધાને ચેક કરાવો એટલે ખબર પડે કે શું છે એટલે છે એમાં શું સહી તો હું જાણું છું હે ચોય દુનિયા વિદ્યા શીખવાની જરૂર નહીં રાજુભાઈ મારો દેવનો વિશ્વાસ છે હું દુનિયાની કર્યા છું અત્યારે જગતમાં દુનિયામાં લઈને ફરું છું અને જગતમાં કરિયા વાળા મળ્યા છે વેરી દશમન જેવા આયા છે દાહોદ ગોધરા આદિવાસી મલકમાં મેં ભોવાપણી કરી હોય છે વાળો એક વધાવો તમારો પાટમાં ન પડવા દે અહીંયા હું એમ કહેતી હતી કે તમારા બાપે જેટલું શીખવાડ્યું હોય એટલું ચલાવજો હું મેલડી છું હોયથી 100 કિલોમીટર વટું એટલે પાછી અલગ ધૂણું હું તળજા ભાઈ રાજુભાઈ 100 કિલોમીટર પાસ થઈ જુ ને એટલે પછી મારો રંગ નોખો હોય છે સાગર ગોમડી એટલે ચીબરિયાની વાયુ છે એટલે એ સાગરના અમે બે જોડા ચીબરિયા વાળું એ જગત કોઈ કહેવાનું જરૂર નહીં પણ સાગરભાઈ સારી વેળા આવશે અને તમે પેલી ઘરમાં વાત કરી ચિંતા ન કરતા હો કોઈ ચિંતા ન કરવાની હું બેઠી છું પૂરું હું પાડી જો હો ભાઈ લ્યો ભાઈ મજા રાજુભાઈ આવતા લ્યો દરેક ન 18 નાથ 36 વરણ મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમા કે છે રાજેશ પંચાલ મજા ખૂબ મજા દાદા ભાઈ અમારો દેવનો ભગવાન છે હવાઈ વેળા આ જેડીએ થાકલો આબા દીધો નહીં આ બાજુ આવું મારું મેલડીનું વ્યાણ છે લ્યો ભાઈ દરેક નો મારા દેવના ભગવાન ખમા કે છે રાજુભાઈ આવતા આલાપ કરો ગમે ગમના મેમનું હારું હું કોઈને વાહ ડભળાની મેળડી દરેકને ખમાકું છું ભાઈ સભાવાળું એ બહુ ભક્તો ગમે ગમના મેમનું મારો ભગવાન આનંદ અરવિંદ ભુવા આ સભાન ખમા કે છે બુંદી કરીએ મજા રહે બાળ ગોપાળે મજા રહે એવું હું અત્યારે ભાઈસન રૂપસિંહની મેળડી પોપટભાઈ દરેકને ખમાકું છું રબારીયું ખમા દરબારો ઠાકોરો 18 આલમને મારા મેળડીના ભગવાન ખમા કે છે અરવિંદભાઈ વિશ્વાવાળાની માતા છું ભાઈ વિશ્વા હોય રણમાં પોપટભાઈ ભેળી થવા આવ્યા વગર રહું નહીં સભાવાળું મુનાના રબારીઓ તમને મજા મુનાના જે આંખના જે મોનવી બેઠું છે દરેકને મજા મારા મેલડીના ભગવાન ખમા કહે ધનાભાઈ આ બુનને મજા કહું છું સભાવાળું મારો ભગવાન ખમા કહી રહ્યો હે તારે ધનરાજ નેહડા ભાઈ સભાવાળું અરવિંદ ભુવા આ રોમની લક્ષ્મણની જોડીમાં કોદાળ તિરાડ નહીં પડે એવું હું તપસીની માતા બોલું છું ચિંતા નહીં કરવાની સભાવાળો રોમ કરતો લક્ષ્મણને રીહ વધારે હતી રોમ એને કંટ્રોલ રાખતા ઝપી જા નહીં કરવું લક્ષ્મણ તો વસોડી નાખવામાં જ સમજતા શું કહું એમને પેલી ભાષા ના ફાવતી એટલે મને કીધું છે તાર ન છૂટકે મન કેવું મારી પાસે બીજી સિસ્ટમ છે સભાવાળો હે બહુ ભક્તો ગોમે ગોમના મેમનું આ બુનને મજા છું લુદ્રે ઉધી બુન આવી ને એટલે ઘડી અરુણ ભુવા આ રોમાઈના ફોન આવ્યા રાજુભાઈ બધા ભેગા થવા તમે ચમ નહીં આયા મેં હું હાલ નહીં આવું મેલડી મને ટવકો કરશે તો આવ્યું નહીં આવું કીધું હતું ને રોમા એટલે ભાઈ મારા મેલડીના ભગવાને
ભાઈ અવાજ કરશો નહીં. એ આ બુનને નમ્ર વિનંતી કે અવાજ કરશો નહીં બુન. ઘડી વાર શાંતિ રાખજો ભાઈ, અવાજ કરશો નહીં. હા અને પ્રસાદ લઈને જજો ભાઈ, વરસાદ ચાલુ હોય 2 મિનિટમાં ચાલુ કરી દઈએ. કિરણભાઈ બેસજો. ભાઈ અરવિંદ ભૂવો ધૂણવા બે હે દુગરાનો રાજુ ભૂવો ધૂણવા બે હે ઓને કીધેલો વાત એકની એક જ આવે, એમાં કદા નોખ નહીં પડી સભા વાળો. એટલે ભાઈ હારું ભાઈ રબાર્યું હારું. આ બુનને ખમા કીધી કે તારા ગોગાને મળીને ખમા કુસુમનું કાળા ધોબડા વાળી ભાઈ મળી છે, એની ગોગાની સાચી ઓળખાણ કરાવીને ખમા નાખું મારું ન મૂકતા ભણની માતા નહીં સભા વાળું. હારું કરનારનું ભગવાન હારું કરે રબાર્યું. પછી આ ભાઈનું નામ ભૂલી જાવ અલ્પેશ સભા વાળું. અનુભવ થાય દરેક વિષયમાં દરેક વ્યક્તિને. કોઈ પણ એવો વિષય નહીં હોય કે એમાં વિરોધ ના હોય ને ઈર્ખા ના હોય, એવો કોઈ વિષય નહીં. ડોક્ટર હોય તો હરીફાઈ હોય, ભુવા હોય તો હરીફાઈઓ થઈ ગઈ છે, ને કલાકાર હોય એમાં તો સૌથી વધારે તમારે જોવાનું. મારા જીવન તો ગાતા આવડતું નહીં, શું કોઈ મગજમારી થાય જ ના, આપણે ધૂણવાની વાત હોય. પણ કોક દાડો માઇક પકડીએ વિનોદભાઈ ઘડી ઘડી વળી તમે હાજર ના હોય તો ટેકો પૂરવા એટલું સર્ચ મારેલું. એટલે આ ભાઈ પહેલી વતરો મારી ચોક મુલાકાત થયેલી રમેલમાં ન કે ગમે એના બીજાના સાઉન્ડમાં કલાકારો ગાવા વિના નહીં જતા, અવાજ દબાઈ નાખે, કોક નખરું કર્યા વગર રહે નહીં. આ ભાઈએ કોઈ દાડો કોઈ વખતે ઈર્ખા નહીં કરી. આવો બ્રાન્ડ મોણો પહેલી વાર રહ્યો કલાકારની લાઈનમાં. હે આવો બ્રાન્ડ મોણો પહેલી વતરો જોયો આખા ગુજરાત 4 રાજ્યમાં ધૂણું પાછી. કોઈ રાજ્ય બાચી નહીં મળ્યું કે ભાષામાં મને ધૂણતા ના આવડતું હોય, પણ જાતરથી જગતમાં કોઈ દાડો કોઈની ઈર્ખા નહીં કરી હોય. એ તો મને ધનાબેન ખબર છે. હું અમદાવાદમાં એક દાડો અરે અમૃત મોજરૂ અમે ત્રણે હતા. અહીંયા પબ્લિક અમે નથી રહેતી, અમુક ખુવાય હોય ને બધા પ્રકારની વસ્તી હોય. અરે બધા મને કંટ્રોલ કરે તાર કોઈ કરવું નહીં, મને મોરથી બોધીને લઈ જાય. તું કોઈ ના કરે લઈ જા, તું હમો નહીં રહે. મને પણ ટક્કર ના ધલાય, કોક કર્યા વગર જપ તો થતી જ નહીં. હોય ને 2 કલાક ધૂણવા જે કોક ના કરું મારું મંદિર શું કર્યું તો એને ખબર છે. વાટે તો ભાગ પાડેલા સવાળો. એટલે ભાઈ આ ભાઈને આશી આલું છું નોભીએથી. એ દાડે એ રમેલમાં જ નોભી જે ભાઈને સારું લગાડવાના જ નહીં, અંતર આત્માથી એમ કીધું આ રબારીનો છોકરો છે ને એને ખમાકું છું. રબારી કે ના જે સમાજનો હોય ભાઈ, આ રબારી બેઠા હોય 18 આલમ જે હોય, પણ મારો ભગવાન ખમા કેવરાવે છે. જે નાતનો હોય મારા નાત જાતના કોઈ વાડા નહીં. ભાઈનું મને તો નોમે ખબર નહીં કે કઈ જાતનો એને ખબર નહીં, પણ આ ભાઈને ખમા ભગવાન તારી આબરૂ રાખે. શહેરથી હવાઈ ગળા બુન નહીં ખમા. એટલે બુન તો હવે ગાવા છે. બુન અમે દેકલા વગાડતા ને બુન ગાવા તો અમે માઇક હાથમાં આવેલો, અમે ટેકા પૂરેલા ને બટા. થારામાં બુન નવી નવી આવતી ને અમે ટેકો પૂરેલો. તારી શહેરથી વેળા હવાઈ આવશે બટા. એવું હું અત્યારે ઉગતા ભોંડની મેલડી કહું છું ભાઈ. એ તો શેન પાર્ટનરમાં ભાઈ. હા તો ભાઈ રબારીનો સંગ કરો એટલે ખુદા રબારી તમે દગો ના કરે. એ તો મારો અનુભવ છે. દુનિયાને જે હોય પણ મારે તો કુદાડો મારા હંગે રબારીએ દગો નહીં કર્યો. આપણે તો સપોર્ટ જ આલેલો છે ભાઈ. લો ભાઈ હવે બધા થઈને મજા ધૂણો મજા કરો. આ બુનને ખૂબ મજા કરું છું. લો ભાઈ બોલો મેલડી માત કી જય, ગોપાલપુરી મહારાજની જય, રણુજ નારાયણની જય, अपने अपने मात पिता की जय.